ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ दशमोऽध्यायः। श्रीभगवानुवाच त्रीजा श्लोक थी। यो मामजमनादिञ्च वेत्ति लोकमहेश्वरम् असम्मूढस्समत्येषु सर्वपापैः प्रमुच्यते। बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः। महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मध्य
मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः एतां विभूतिं योगञ्च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः। गईकाल આપણે ચોથા શ્લોકથી જોતા હતા, બીજી લાઈનથી સુખમ દુઃખમ ભવ ભાવઃ ભયમ ચાભયમ એ છે. ભગવાન કહે છે કે આ બધા ભાવો જે છે એ મારે લીધે છે, અર્થાત મારી જ અભિવ્યક્તિ છે. અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશઃ. અહિંસા સમતા તુષ્ટિ એટલે સંતોષ, તપઃ દાનમ યશઃ અયશઃ, આ બધા જે ભાવો જે છે ભગવાન કહે છે મારે કારણે જ છે. મત્ત એવ પૃથક વિદાહા, આ બધા જુદા જુદા ભાવો જે છે એ બધા ભાવો મારે કારણે છે. એવું નથી કે ભાવો જે ભગવાનથી જુદા છે, જે કંઈ છે બધું જ ભગવાન છે. અચ્છા, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તતા. પૂર્વે એટલે આદિકાળમાં જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ, આદિકાળમાં ત્યારે ભગવાને સપ્ત મહર્ષય 7 ઋષિઓ અને ચત્વારો મનવઃ અને 4 મનુઓ અથવા તો 4 સનકાદિ મુનિઓ અને 14 મનુઓ, એ રીતે પણ લઈ શકાય. આ બધા જે ભગવાન કહે છે કે માનસા જાતા, મદભાવા માનસા જાતા, આ બધા મારા સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયા છે. એશામ લોક ઇમા પ્રજા, આ લોકમાં બધી એની જ પ્રજા છે. અચ્છા, એતામ વિભૂતિમ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ. આજે ભગવાન કહે છે કે આજે મારી વિભૂતિ જે છે, એતામ વિભૂતિમ યોગમ છે, મારી વિભૂતિ અને યોગ બંનેને મમ વિભૂતિમ યોગમ છે યહ તત્વતઃ વેત્તિ, જેને તત્વતઃ જાણે છે, સહ અવિકંપેન યોગેન યુજ્યતે. એ અવિકંપ યોગ, એ નવો યોગ નથી. અવિકંપેન યોગેન, તો આ યોગ વડે મારી સાથે, આમ તો યોગ એટલે જોડાવું જ થાય. કયો યોગ છે? અવિકંપેન યોગેન. ભગવાન એક નવો યોગ આપે છે, અવિકંપેન યોગેન, જેમાં વ્યક્તિને ચલિત નથી કરી શકાતો. બરાબર ને? કંપન એટલે ચલિત થવું, અવિકંપન. વિકંપન એટલે સારી રીતે ચલિત થવું, અવિકંપન એટલે સારી રીતે ચલિત ન થવું. આ યોગ એવો છે કે એક વખત વ્યક્તિ ભગવાનને આ પ્રકારે તત્વતઃ જાણી લે ને, પછી એને કોઈ ચલિત ના કરી શકે, અથવા તો એ વ્યક્તિ પછી ક્યારેય એમાંથી ચલિત થાય જ નહીં. બરાબર છે ને? એટલે એ કહે છે કે કેવો યોગ છે? તો કે છે અવિકંપેન અપ્રચલિતેન યોગેન સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણેન. સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે શું? ઈશ્વરનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ બરાબર ઓળખવું, એ કહેવાય સમ્યક દર્શન. અચ્છા, ઈશ્વરની અભિવ્યક્તિ છે એ અને એનું તત્વ બે, એટલે ઈશ્વરની વિભૂતિ અને યોગ. તો યોગ એટલે અહીંયા શું કર્યું આપણે જોયું? યોગ આત્મનઃ ઘટનમ, અથવા તો યોગ ઐશ્વર્ય સામર્થ્યમ સર્વજ્ઞત્વમ યોગજમ. યોગ ઇતિ ઉચ્યતે. યોગ એટલે સામર્થ્યમ, સર્વજ્ઞત્વમ, યોગજમ. યોગને કારણે સામર્થ્ય છે. કેવું સામર્થ્ય છે? સર્વજ્ઞત્વમ. તમને ખ્યાલ હશે, આપણા શાસ્ત્રોમાં કથા આવે કે ઋષિમુનિઓ તપશ્ચર્યા કરે, પછી એની પાસે અમુક પ્રકારનું સામર્થ્ય આવી જાય. પણ એ સામર્થ્ય કેવું હોય? મર્યાદામાં. લોકો જે મનુષ્ય જે છે એ તપશ્ચર્યા કરીને જે સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે એ મર્યાદામાં છે. પણ ભગવાનનું સામર્થ્ય કેવું છે? એને જ યોગ કહે છે. ભગવાનનું સામર્થ્ય કેવું છે? તો કહે છે સર્વજ્ઞત્વમ યોગજમ. સર્વજ્ઞત્વ પણ વ્યક્તિ બધું જ જાણી શકે છે, અર્થાત ભગવાન જે છે એ બધું જાણે છે. એ જે યોગ છે અને ભગવાનની વિભૂતિ, આ જે કંઈ બધી અભિવ્યક્તિ છે એ ભગવાનની છે. આપણે જોયું કે આ બધા ભાવો જે છે, જુદા જુદા ભાવો ભગવાન કહે છે મારે કારણે છે. આ બધી જે વિભૂતિ અને યોગ જે છે એ જે વ્યક્તિ તત્વતઃ જાણે, એ અવિકંપેન યોગેન અપ્રચલિતેન યોગેન
સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણેના, એ સમ્યક દર્શન છે. કેમ કે આપણે બે વસ્તુ જોવાની છે. એક બાજુથી એવું પણ જોવાનું છે કે આખી સૃષ્ટિની અંદર એક જ તત્વ છે, ઈશ્વર જ છે. અને બીજી બાજુથી શું જોવાનું છે? સૃષ્ટિ પણ જોવાની છે, વ્યવહાર પણ જોવાનો છે. તો વ્યવહારમાં જે છે, સૃષ્ટિની અંદર, જગતની અંદર આપણને જે અનુભવો થાય છે એ બધું શું છે? એ બધી ઈશ્વરની વિભૂતિ છે. અને તત્વતઃ માત્ર ઈશ્વર એક જ છે. તો આ બે વસ્તુ જે છે એ જે વ્યક્તિ બરાબર જાણી લે, એ બે વચ્ચેનો સંબંધ, આ જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ શું છે? ઈશ્વર અને જગત વચ્ચેનો સંબંધ શું છે? તો કે ઈશ્વર એ જગતનું નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે, બંને છે. બરોબર ને? એટલે નિમિત્ત કારણ એટલે કુંભાર, માટીમાંથી ઘડો બને તો કુંભાર છે નિમિત્ત કારણ છે અને માટી છે ઉપાદાન કારણ છે. જ્યારે અહીંયા જગતને ઈશ્વર વચ્ચેનો શું સંબંધ છે? તો કે જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઘડા અને કુંભાર વચ્ચેનો સંબંધ કેવો છે? નિમિત્ત કારણ છે. ઘડો જે છે એ બનાવનાર કુંભાર છે, એટલે કુંભાર છે નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ કુંભાર નથી, ઉપાદાન કારણ માટી છે. જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ કેવો? તો કે ખાલી નિમિત્ત કારણ નથી, ઉપાદાન કારણ પણ છે. તો આ પ્રકારે જ્યારે વ્યક્તિ સમ્યક દર્શન બરાબર થાય, એ જે યોગ જે છે એ યોગે ન યુજ્યતે સંબંધ્યતે ન અત્ર સંશય, પછી એ વ્યક્તિને એમાંથી ચલિત નથી કરી શકાય. ગઈકાલે આપણે જોયું ને કે બીજા બધા જ્ઞાન જે છે એમાંથી માણસને ચલિત કરી શકાય છે. એક વખત કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય ફિઝિક્સનું, ગઈકાલે આપણે જોતા હતા ને, ફિઝિક્સનું છે, કેમેસ્ટ્રીનું છે, મેથ્સનું છે, બાયોલોજીનું છે, અથવા તો બીજું કોઈ પણ જગતનું કોઈ પણ વિષયક જે નોલેજ જે છે એ બધું નોલેજ એ બધું કેવું છે? ચલિત છે. આજે આ જ્ઞાન પ્રાપ્ત થયું, પણ ભવિષ્યમાં એમાં કોઈ બીજો નવો વૈજ્ઞાનિક આવીને એમાં કંઈક નવું સંશોધન કરે. બરાબર? એ ટેલિફોન આવ્યા, લોકોને એમ થયું કે આહા મહાન સંશોધન થઈ ગયું, ટેલિફોન આવી ગયા. પણ ત્યારે એને ખબર નહોતી કે હજુ મોબાઈલ આવવાના છે. બરાબર ને? એનામાં સુધારો કર્યો, એને સંશોધન કર્યું ટેલિફોનનું, પણ એને ખબર નથી કે હવે એવા ટેલિફોન આવશે કે લોકો ખિસ્સામાં લઈને ફરશે. ત્યારે એને ખબર નહોતી. પણ ત્યારે જ્યારે ટેલિફોનનો આવિષ્કાર થયો ત્યારે લોકોને એમ લાગતું હતું કે આ તો મહાન શોધ છે. કેમ કે એ પેલા સંદેશા વ્યવહાર તો કેવા હતા? માત્ર પત્ર વ્યવહાર હતો. અને ટપાલ, હા ટપાલ, ત્યાર પછી તાર આવ્યો. પેલા ટપાલ આવી, પછી તાર આવ્યો. અને એ તાર પણ એ પોસ્ટમેન હોય ઘરે દેવા આવે, તમારા ઘરમાં તાર ન હોય, બરોબર ને? એટલે પોસ્ટ ઓફિસમાં એ ટેલિગ્રાફ પેલું હોય, તો ત્યાંથી એ ટેલિગ્રાફ જે આવે એ પેલું નોટ કરે અને પછી એ પોસ્ટમેન દેવા આવે ત્યારે તમને તાર મળતો. અને એમાંથી ટેલિફોન આવી ગયેલા, એમ કે આહા સામેની વ્યક્તિ સાથે આપણે સીધી વાત જ કરી શકીએ, વાહ કેવું સરસ કહેવાય. એટલે ટેલિફોન. પણ ત્યારે ખબર નહોતી કે હજુ મોબાઈલ આવે છે. હજુ આપણને ખબર નથી કે આજથી 50 વર્ષ પછી મોબાઈલની જગ્યાએ શું આવશે. આપણને ખબર નથી શું આવી શકે, આપણને ખબર નથી. આપણે તો ખાલી અત્યારનો મોબાઈલ છે એ મોટી સંશોધન છે એ ખબર પડ્યું કે ચાલો મોબાઈલ છે. પણ મોબાઈલની સંશોધન થયું ત્યારે એમ થયું કે આહા આપણે બધા સાથે વાત કરી શકીએ. પણ ત્યારે એવી ખબર નહોતી કે આની અંદર જોઈ શકીશું. આજે મોબાઈલ આવી ગયા કે એમાં સામેની વ્યક્તિને તમે જોઈ પણ શકો. હા, તમારે ફોટો મોકલો તો ફોટો મોકલી શકો, વિડીયો મોકલો તો વિડીયો મોકલી શકો. સામેની વ્યક્તિ તમને મોકલી શકે દુનિયાના કોઈ પણ છેડામાં. એક સેકન્ડમાં તમે અહીંથી મોકલો, એક સેકન્ડમાં દુનિયાના કોઈ પણ છેડામાં તમે મોકલેલો વિડીયો કે ફોટો જે છે, કોઈ મેસેજ છે, એક સેકન્ડમાં મળી જાય. હા, વોટ્સએપ એમ ફટ મળી જાય. પેલું કોમ્પ્યુટરમાં તો હતું કે તમે કોમ્પ્યુટરમાં તમે મેઇલ કરીને તમે ગમે તે મોકલી શકો, પણ હવે તો તમે હાથમાં લઈને ફરો, બધું ફટફટ ગયું. એટલે તો ગવર્મેન્ટ ઘણી વખત બંધ કરી દે છે ઇન્ટરનેટ ફેસિલિટી. કેમ કે લોકો ખોટા મેસેજ જલ્દી ફેરવી દે, સાચા તો ફરે. સારું ફેસિલિટી જે છે એનો ઉપયોગ છે પણ દુરુપયોગ પણ છે. આપણે ખબર નથી કે 50 વર્ષ સુધી કયું નવું છે. એટલે કહેવાનો આશય શું છે કે આમાં બધામાં ફેરફાર આવીને જ રાખે છે, પણ ઈશ્વરનું જે જ્ઞાન જે છે એમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલે આ જે દર્શન છે કેવું છે? સ્થૈર્ય લક્ષણે ના સમ્યક દર્શન
સ્થૈર્ય લક્ષણે ન યુજ્યતે સંબંધ્યતે ન અત્ર સંશય. આમાં કોઈ શંકા ન રાખવી કે આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કરીશું ને પછી એમાં કંઈક ફેરફાર થશે તો નહીં, એમાં કોઈ ફેરફાર ન થાય. તમારી પાસે જે જ્ઞાન છે 100 વર્ષ પછી એ જ રહેશે, 200 વર્ષ પછી એ જ રહેશે, 500 વર્ષ પછી એ જ રહેશે, ને આવતા કલ્પમાં પણ આ જ જ્ઞાન રહેવાનું છે. એવું નથી કે આવતા કલ્પમાં કંઈક જ્ઞાનમાં ફેરફાર થઈ જશે. આ જ્ઞાન કેવું છે? જરાય ચલિત નથી થતું એવું જ્ઞાન છે. અચ્છા, અને એના દ્વારા વ્યક્તિ શું કરે છે? મોક્ષને પ્રાપ્ત કરે છે. અચ્છા, હવે એ કહે છે કે તો આ જે છે કીદૃશેન અવિકંપેન યોગેન યુજ્યતે, તો આ યોગ જે છે કેવા પ્રકારનો છે કે જેનાથી આ વ્યક્તિ જોડાઈ જાય છે. 8મા શ્લોકમાં કહે છે, જો 8: અહમ સર્વસ્ય પ્રભવઃ અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ બુધા ભાવ સમન્વિતાઃ અહમ સર્વસ્ય પ્રભવઃ. સર્વસ્ય પ્રભવઃ અહમ. આ જગતમાં જે કંઈ બધું ઉત્પન્ન થાય છે ને એનું કારણ હું જ છું. મારે કારણે હું જ આ રૂપે પ્રગટ. અહમ સર્વસ્ય પ્રભવઃ. હું જ આ રૂપે ઉત્પન્ન થઉં છું. આ જે બધું છે એના રૂપે હું જ ઉત્પન્ન થાઉં છું. મારે કારણે જ બધું ઉત્પન્ન થાય છે. મત્તઃ સર્વં પ્રવર્તતે. અને મારે કારણે જ બધું પ્રવર્તે છે. પ્રભવ એટલે ઉત્પત્તિ. મારે કારણે જ બધી ઉત્પત્તિ છે, મારે કારણે જ સ્થિતિ પણ છે. અને એ જ રીતે આગળ કહી શકાય કે મારે કારણે જ પ્રલય પણ છે. ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. આ પ્રકારે મામ ભજન્તે. ઇતિ મત્વા. મત્વા એટલે આ પ્રકારે જાણીને, આ પ્રકારે સમજીને. બુધાહા મામ ભજન્તે. કેવી રીતે બુધાહા? બુધાહા એટલે ડાયા લોકો, જ્ઞાની. એ શું કરે છે? ભાવ સમન્વિતાહા મામ ભજન્તે. એ ભાવથી યુક્ત થયેલા એવા એ જ્ઞાનીઓ જે છે એ મારું ભજન કરે છે. એ છે અહમ સર્વસ્ય પ્રભવઃ. અહમ એટલે કોણ? કનૈયો, કૃષ્ણ કનૈયો માત્ર. અથવા તો અહમ એટલે આપણે માત્ર વિષ્ણુ ભગવાન લઈ લઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે. તમે તો આટલા વર્ષોથી આવો છો એટલે તમે કહી શકો અહમ એટલે શું. ભગવાન જ્યારે કહે છે અહમનો અર્થ શું થાય? શંકરાચાર્યજી કહે છે અહમ પરમ બ્રહ્મ વાસુદેવાખ્યમ, જેનું નામ વાસુદેવ છે અત્યારે. અજા, અને વાસુદેવનો અર્થ શું છે? તો કે વાસુ એટલે શું? તો કે વસંતી સર્વાણી અસ્મિનિતિ વાસુદેવ. જેમાં બધું વાસ કરે છે એને કહેવાય વાસુ. અને દ્યોતનાત્મકત્વાત પ્રકાશકત્વાત દેવ. દ્યો એટલે દ્યોતનાત્મક, સ્વપ્રકાશ જે છે, જેને પ્રકાશિત થવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી, એને કહેવાય દેવ. વાસુદેવ. જે પરમાત્મા જે છે એ સ્વયં પ્રકાશ છે. એ ભગવાનના હોવા માટે એ બીજા ઉપર આધારિત નથી. જે કોઈ બીજા ઉપર આધારિત ન હોય ને એને કહેવાય સ્વપ્રકાશ. આપણે એમ કહીએ કે ચંદ્ર પ્રકાશે છે, પણ ચંદ્રનો પ્રકાશ કેવો છે? પરપ્રકાશિત છે. ચંદ્રનો પ્રકાશ કેવો છે? પરપ્રકાશ છે. અર્થાત સૂર્યને કારણે ચંદ્રનો પ્રકાશ છે. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે, એનો પ્રકાશ આવે છે. પૂર્ણિમા ઉપર તો રિસર્ચ આપણે એમ લાગે કે ભગવાન ઉપર જાણે લાઇટ ગોઠવી હોય. આપણે અહીંયા ટ્યુબલાઇટની જરૂરત ના પડે. ખરેખર આ લોકો એવું કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે બધી લાઇટો બંધ કરી દેવી જોઈએ. જરૂર નથી. કેમ કે ઉપર ભગવાને સરસ મજાની લાઇટ ગોઠવી છે. જરૂર નથી.
પણ એ ચંદ્રનો પ્રકાશ કેવો છે? પરપ્રકાશ, એનો પોતાનો પ્રકાશ નથી. સૂર્ય કેવો છે? સ્વપ્રકાશ. એટલા માટે જ આપણે સૂર્યને ભગવાન તરીકે લઈએ, સ્વપ્રકાશ છે. પણ એ ખરેખર સૂર્યમાં પ્રકાશવાની જે શક્તિ છે એ પણ પરમાત્માને કારણે છે. એને કારણે સૂર્યની જે શક્તિ જે છે, આપણે કહીએ કે ના ના એના કારણે છે, એમાં જ હાઇડ્રોજન છે ને, એટલા કારણે હાઇડ્રોજન વાયુ છે એમાં છે ને, એને કારણે એ સૂર્ય જે છે પ્રકાશિત થાય છે. એ હાઇડ્રોજન વાયુના ધડાકા થાય છે, અને એ ધડાકાનો જે પ્રકાશ છે એની ગરમી જે છે એને કારણે આપણું જીવન છે. પણ એ હાઇડ્રોજનના ધડાકા ક્યાં જાય થાય છે? એ હાઇડ્રોજન આવ્યો ક્યાંથી? એનું નામ ઈશ્વર. આપણે આગળ જોઈશું. અચ્છા, એટલે આ કહે છે અહમ પરબ્રહ્મ વાસુદેવાખ્યમ, જે વાસુદેવ છે, વસંતી સર્વાણી ઇતિ વસુહુ, વસુહુ એવ વાસુ, જેમાં બધા વાસ કરે છે. દ્યોતનાત્મકત્વાત સ્વપ્રકાશકત્વાત દેવ વાસુદેવ. ભગવાને શું કહે છે? અહમ સર્વસ્ય પ્રભવ, આ સર્વની ઉત્પત્તિનું કારણ હું છું. અહમ સર્વસ્ય પ્રભવ, મારે કારણે આ આખા જગતની ઉત્પત્તિ છે. તો આ જગત નહીં, બીજું પણ જગત હશે. વૈજ્ઞાનિકો કહે છે કે બીજે ક્યાંક જીવન હોવું જોઈએ, હજુ સુધી શોધી નથી શક્યા, પણ છતાં એ કહે છે કે ક્યાંક જીવન તો હોવું જોઈએ. આપણી આ સૂર્યમાળા છે એની બહાર બીજી અનેક સૂર્યમાળાઓ છે, એમાં ક્યાંક પૃથ્વી જેવો ગોળો હશે કે જે બરાબર બીજા કોઈ સૂર્યથી એટલા અંતરે હોય કે જ્યાં જીવનની શક્યતા હોય, ત્યાં કદાચ જીવન હશે. આપણને ખબર નથી, તો કદાચ હોય. અચ્છા, સૂર્ય કોણે બનાવ્યો? ભગવાને બનાવ્યો. ચંદ્ર કોણે બનાવ્યો? ભગવાને. પૃથ્વી ભગવાને. મંગળ, ગુરુ, બુધ, આ બધા ગ્રહો કોણે બનાવ્યા? ભગવાને બનાવ્યા. આખી સૂર્યમાળા ભગવાને બનાવી, ગેલેક્સી ભગવાને બનાવી, અને આખા બ્રહ્માંડની જેટલી ગેલેક્સીઓ છે બધી જ ભગવાને બનાવી છે. પછી ભગવાને બનાવીને શું કર્યું? ભગવાન કે હવે મારાથી ધ્યાન નથી રખાતું, આટલી બધી ગેલેક્સીઓ. હવે આપણી એક ગેલેક્સીની અંદર સૂર્યમાળા છે, આવી અનેક સૂર્યમાળાઓ આપણી ગેલેક્સી છે. જે આપણી આકાશ ગંગા, જે મિલ્કી વે ગેલેક્સી કહેવાય છે, એની અંદર આપણી જે સૂર્યમાળા જેવી અનેક સૂર્યમાળાઓ રહેલી છે. હવે તમે વિચાર તો કરો, આ કેવડું મોટું સર્જન છે. અને એ ભગવાનની થોડી કે જો આમ જેને કહેવાય ને કે ઝાંખી કરવી હોય વિભૂતિની, તો આ લોકો જે લોકો રોકેટ લઈને ચંદ્ર ઉપર જતા હોય છે અથવા તો અવકાશમાં જતા હોય છે, એ ઉપર જઈને આખી પૃથ્વીનો ગોળો જુએ ત્યારે એને ખબર પડે કે આવડો મોટો ગોળો પૃથ્વીનો, અને એ આખો અવકાશની અંદર તરે છે. અને એક વસ્તુ તમે ઉપરથી આ મૂકો એટલે ફટ દઈને નીચે જ પડી જાય. આવડો મોટો ગોળો તરે છે, એ નીચે નથી પડી જતો, અને પાછો ફરે છે પોતાની જગ્યા ઉપર. સૂર્યને એક વર્ષમાં એક ચક્કર મારી દે, 24 કલાકમાં પોતાની જગ્યાએ ચક્કર મારે, અને પાછો ફરતો ફરતો. આ તો ખરેખર ચમત્કાર છે. ભગવાન કે ચમત્કાર છે, હું છું. એ જેને કારણે છે. કોઈ એમ કે આ વસ્તુ જે છે ઉપરથી નીચે કેમ પડે છે? ગુરુત્વાકર્ષણના બળને કારણે. એમાં કંઈ ભગવાન નથી આવતા. તો કે આ ગુરુત્વાકર્ષણ બળ ક્યાંથી આવ્યું? એ ગુરુત્વાકર્ષણ બળ છે ને, એ ભગવાન છે. એવું નથી કે ભગવાન જુદા ને ગુરુત્વાકર્ષણનું બળ જુદું. એ જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ જ ભગવાન છે. કે અવકાશ યાત્રીઓ ઉપર જાય ત્યારે પૃથ્વીનો ગોળો જુએ ત્યારે એને ખબર પડે ઈશ્વરની વિભૂતિ શું છે. આપણે તો અહીંથી થોડું ઘણું જોઈ શકીએ ને એમાં આપણે કલ્પના કરી શકીએ, પણ એ અવકાશ યાત્રીઓ જોઈ શકે કે આહા શું ઈશ્વરની વિભૂતિ છે. અચ્છા, ભગવાન કહે છે કે આ બધું હું ઉત્પન્ન કરું છું, મારે કારણે ઉત્પન્ન થાય છે, મારામાંથી ઉત્પન્ન થાય છે. અચ્છા, પછી ભગવાન તમે ઉત્પન્ન તો કર્યું, પછી હવે તમે આટલું બધું ઉત્પન્ન કર્યું, આખું બ્રહ્માંડ જેની અંદર અનેક ગેલેક્સીઓ રહેલી છે. આપણે જે ધ્રુવનો તારો જે છે, તો ધ્રુવનો તારો છે ત્યાં પણ એક ગેલેક્સી છે. તો આવી તો અનેક ગેલેક્સીઓ રહેલી છે અવકાશની અંદર, અને એની અંદર એક એક ગેલેક્સીઓની અંદર અનેક સૂર્યમાળાઓ હોય, એટલે એક એક ગેલેક્સીમાં અનેક સૂર્ય હોય, અને આવા પૃથ્વી જેવા અનેક ગ્રહો હોય. તો વિચાર તો કરો કેવું સર્જન છે. અચ્છા, ભગવાન પછી સર્જન કરીને પછી શું કર્યું? એનું ધ્યાન કોણ રાખશે? ભગવાન કે જો મારે જે કરવાનું હતું મેં કરી નાખ્યું, હોય બાકી તો હું. એટલે રસોઈયા હોય ને, લગ્ન પ્રસંગ હોય, 500 માણસની રસોઈ હોય,
રસોઈ કહે કે મેં રસોઈ કરી દીધી, હવે પીરસવાની જવાબદારી બાકી બધું તમારે કરવાનું. એમ ભગવાન કહે કે મારે સર્જન કરવાનું હતું, મેં સર્જન કરી દીધું, હવે હું થાકી ગયો, હવે મારી કોઈ જવાબદારી નહીં. એવું છે ના? એવું નથી. જેવી રીતે હોય ને ઘણી વખત મા બાપ હોય, બાળકો હોય, તો મા બાપ પાસે ટાઈમ નથી. હવે બાળકો તો ઉત્પન્ન કર્યા, પણ હવે એની પાસે ટાઈમ નથી બાળકોને સાચવવાનો. એટલે એ લોકો નોકરીએ જાય અને બાળકોને ઘોડિયાઘરમાં મૂકી આવે કે હવે એને ઘોડિયાઘરમાં મૂકી આવો. એટલે ત્યાં એ બાળક રહે. સર્જન તો કરી દીધું માતા પિતાએ બાળકનું, પણ હવે એને ધ્યાન રાખવા માટે એની પાસે ટાઈમ નથી. એટલે પૈસા દઈને આયા રાખે, ઘોડિયાઘરમાં મૂકી આવે, આવું બધું કરે. એમ ભગવાન આવડું મોટું સર્જન કર્યું, પછી તમારી પાસે ટાઈમ ન હોય તો તમે પછી કોઈક આયાને રાખો ને કે ઘોડિયાઘરમાં મૂકી આવો આ બધું. મત્ત સર્વમ પ્રવર્તતે. ભગવાન કહે છે કે આ બધાની જે સ્થિતિ છે એ પણ મારે કારણે છે. મત્ત સર્વમ પ્રવર્તતે. મત્ત એવ સ્થિતિનાશ ક્રિયા ફલ ઉપભોગ લક્ષણમ વિક્રિયા રૂપમ. આ જે બધું પ્રવર્તે છે આ કેવું છે તો કે જે સ્થિતિનાશ ક્રિયા, એ ઉત્પન્ન તો કર્યું પણ એની સ્થિતિ પણ ભગવાન પોતે કરે છે. નાશ પણ જે છે એ પણ ભગવાનને કારણે છે. એટલું જ નહીં, આ બધું શેના માટે છે? ભવિષ્યમાં એ બધું નાશ પામશે. ત્યારે સ્થિતિ છે, ભવિષ્યમાં નાશ પણ પામશે, પરંતુ આ બધું શેને કારણે છે? ફલ ઉપભોગ લક્ષણ. આખું જગત જે છે કેવું છે? ઉત્પન્ન તો થઈ ગયું, અત્યારે એની સ્થિતિ છે નાશે થઈ જશે, પણ છે શેના માટે? ફલ ઉપભોગ લક્ષણ. એનું મુખ્ય હેતુ શું છે તો કે મનુષ્ય જે છે એણે કરેલા કર્મના ફળનો ઉપભોગ કરે. આપણને ખબર નથી કે પૂર્વ જન્મની અંદર આપણે કયા પુણ્ય કર્યા હશે કે આપણને અત્યારે મોબાઈલ વાપરવા મળે છે. મહાભારતના સમયમાં મોબાઈલ નહોતા. સંજય પાસે દ્રષ્ટિ હતી, તો બેઠો બેઠો એની પાસે દિવ્ય દ્રષ્ટિ વેદવ્યાસજી આપી હતી. એ ધૃતરાષ્ટ્રને કહેતો હતો મહાભારતમાં શું બની રહ્યું છે. પણ અત્યારે આપણે આખી દુનિયામાં શું બની રહ્યું છે એની રજે રજની માહિતી ઓન ધ સ્પોટ આપણને મળે. બધા ટીવીના બધા મીડિયાવાળા જે છે પહોંચી જાય. નરેન્દ્ર મોદી આજે ક્યાં છે તો કે મલેશિયા છે, આજે ક્યાં છે તો કે અમેરિકા છે, આજે ક્યાં લંડનમાં છે, બધા પહોંચી જાય ને લાઈવ ટેલિકાસ્ટ. પેલા ક્રિકેટ રમાતો હોય લાઈવ ટેલિકાસ્ટ, બધું લાઈવ ટેલિકાસ્ટ. સંજય પાસે એવી દિવ્ય દ્રષ્ટિ હતી કે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકતો હતો. પણ વેદવ્યાસજીને એક વિશેષ દ્રષ્ટિ આપી હતી. શું દ્રષ્ટિ આપી હતી ખબર છે? કે બધાનું મન જાણી શકતો હતો. અત્યારના સંજય પાસે આવું નથી. અત્યારના જે મીડિયા જે છે બધા સંજય જ છે ને, બધું બતાવી દે છે આપણને. પણ અત્યારના સંજય જે છે એની પાસે એવી કેપેસિટી નથી કે એ માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ સમજી શકે. જ્યારે મહાભારતનો જે સંજય હતો એની પાસે એવી કેપેસિટી હતી કે માણસ શું વિચારે છે એ પણ એને ખબર પડી જતી. એનીવે, પણ આ બધું જે છે કોના માટે છે તો કે જે મનુષ્યના કરેલા કર્મના ફળના ઉપભોગ માટે છે. ફલ ઉપભોગ. એ જે માણસે પૂર્વજન્મમાં કર્મો કર્યા હોય એને એવી ફેસિલિટી મળે. આજથી 100-200 વર્ષ પહેલા જે લોકો થઈ ગયા એ લોકોને એના નસીબમાં આવા મોબાઈલ હતા નહીં. જે તમારા નસીબમાં, આપણા બધાના નસીબમાં છે. આપણી પાસે મોબાઈલ છે, આપણે ગમે એની સાથે ફટ વાત કરી શકીએ. એ લોકો પાસે નહોતી એવી કેપેસિટી. આપણે કંઈક ત્યારે ટેકનોલોજી નહોતી ને એટલે આપણને ટેકનોલોજી નહોતી બરાબર, પણ અત્યારે કેમ આવી? પહેલા 200 વર્ષ પહેલા કેમ ન આવી? કેમ કે આ કર્મના ફળ આપણે ભોગવવાના હતા એટલે. પણ હજુ આનાથી લેટેસ્ટ ટેકનોલોજી આવવાની છે 100 વર્ષ પછી કે જે આપણે નથી ભોગવવાની. આપણા પછીની જે પેઢી આવશે એ લોકોને ભોગવવાનું છે. અત્યારે થોડું આપણે આવી ગયું છે બધું. તમે ઘરમાં બેઠા બેઠા બેન્કિંગ કરી શકો, ઘરમાં બેઠા બેઠા તમે રેલવેની ટિકિટ લઈ શકો, બસની ટિકિટ લઈ શકો, પ્લેનની ટિકિટ લઈ શકો, ઘરમાં બેઠા બેઠા તમે બિલ ભરી શકો. આવું તમે કોઈ દી વિચાર્યું નહીં હોય કે આપણે ઘરમાં બેઠા બેઠા બધું કરી શકીએ. એક જ ઇન્ટરનેટ હોય તમે આખી દુનિયામાં બધું જ કરી શકો. તો હજુ આવું કહે છે કે જાપાનમાં જે અત્યારે ટેકનોલોજી ચાલી રહી છે એના કરતાં આપણે 50 વર્ષ પાછળ છીએ. એ લોકો એટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, આપણે હજુ એટલો ઉપયોગ નથી કરતા. હજુ એટલી 50 વર્ષ આગળની ટેકનોલોજી તો જાપાન પાસે છે જ કે જે હજુ આપણે નથી વાપરતા. કેમ નથી વાપરતા? કેમ કે આપણા નસીબમાં એ છે જ નહીં.
જ્યારે આપણે વાપરતા શીખીશું તો એ આપણા નસીબમાં હશે. આખી સૃષ્ટિ જે છે એની ઉત્પત્તિ સ્થિતિ જે કંઈ છે એ સ્થિતિ શેના માટે છે? તો સ્થિતિ છે ફલઉપભોગ. મનુષ્યએ કરેલા કર્મના ફળના ભોગ માટે આખી સૃષ્ટિ છે અને પછી એનો નાશ પણ થાય છે. આ બધું જે છે વિક્રિયા રૂપમ સર્વમ જગત પ્રવર્તતે. આખું વિક્રિયારૂપ જે જગત છે જે ભગવાન કે છે મારે કારણે મત્તઃ એવ સર્વમ પ્રવર્તતે, મારે કારણે જ આ બધું છે. ઇતિ મત્વા ભજન્તે મા બુધા ભાવ સમન્વિતા. બહુ સરસ બીજું વાક્ય છે ભગવાનનું કે છે ઇતિ મત્વા મામ ભજન્તે. આ પ્રકારે જાણીને લોકો મારું ભજન કરે છે. કયા લોકો? બુધાહા ભાવ સમન્વિતા. બુધા એટલે ડાયા માણસો, બુદ્ધિશાળી લોકો જે છે એ માને આ રીતે સમજી અને એ લોકો મારા ભાવથી સમન્વિતા. ભાવ સમન્વિતા એટલે બુધા એટલે ડાયા માણસો. ડાયા માણસો એટલે જ્ઞાનીઓ. જ્ઞાનીઓ એટલે જે ઈશ્વરનું તત્વ જાણે છે. એવું નથી કે આ જ્ઞાનીઓ બધા કેવા હોય તો કે એ બધા ભાવ વગર ના હોય, એને કંઈ ભાવના જ ન હોય. બસ કેમ કે જાણે છે કે બધું ભગવાન છે, બધું ભગવાન છે, બસ પછી એને કંઈ ભાવના ન થાય. એવું નથી. ભાવ સમન્વિતા. એ લોકોનામાં પણ ભાવના છે. કયા પ્રકારની ભાવના છે? આખું જગત જે છે એ જ્યાં જ્યાં એ વસ્તુ જુએ છે ત્યાં ત્યાં એને ઈશ્વરની વિભૂતિ દેખાય છે. આ ઈશ્વરની વિભૂતિ છે, આ ઈશ્વરની વિભૂતિ છે, આ ઈશ્વરની વિભૂતિ છે. અને એને કારણે ભગવાન સાથે એ ભાવ, એનામાં એક ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભાવના છે એ આખી ઉત્પન્ન થાય છે. એવું જરૂરી નથી કે વ્યક્તિ માત્ર મંદિરમાં જાય તો જ એનામાં ભગવાન પ્રત્યેની ભાવના હોય. એ જરૂરી છે. એવું નથી કે ના હું મંદિરમાં માનતો જ નથી. પાછા ઘણા એવું કહે આ મંદિરમાં હું કાંઈ માનું નહીં. એનું શું છે કે હજુ એ સમજણ નથી. અને પાછા અમુક લોકોને ભાવના હોય તો પછી એક જ ભગવાન પ્રત્યે ભાવના થાય કે બસ અમને બસ કૃષ્ણ પ્રત્યે જ અમારે લાલા એટલે લાલા, બસ શિવજીને અમે માનીએ નહીં. હા, તો એનો અર્થ શું છે? હજુ એ કેવા છે એ બરાબર સમજ્યા નથી ભગવાનને. કઈ વાંધો નહીં, ધીમે ધીમે સમજશે. સન્માર્ગે તો છે ને, કોઈ પણ વ્યક્તિ જ્યારે સન્માર્ગે હોય, આપણે ક્યારેય એ વ્યક્તિની નિંદા કરીએ, સન્માર્ગે હોય એ વ્યક્તિની નિંદા કરીએ, એનો અર્થ એવો નથી કે નિંદાને પાત્ર છે, પરંતુ આપણે હજુ આગળ છે અને એ લોકોએ હજુ આગળ વધવું જોઈએ એ બતાવવા માટે થઈને આપણે એને નિંદાને પાત્ર ગણીએ છીએ. એનો અર્થ એવો નથી કે નિંદાને પાત્ર છે. એટલે ભલે ને કદાચ એકમાં શ્રદ્ધા છે, કંઈ વાંધો નહીં. એ શ્રદ્ધાને કારણે એક વખત અવશ્ય ઈશ્વરના તત્વને પણ જાણશે અને ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. પણ અત્યારે કાંઈ વાંધો નહીં. અત્યારે એને શ્રદ્ધા તો છે ને, ભલે ને એક જ ભગવાનમાં હોય પણ શ્રદ્ધા તો છે ને. તો આવા બધા જે છે એ ભાવ સમન્વિતા. અહીંયા ભાવનાનો અર્થ દ્રષ્ટિ પણ થાય છે. દર્શનમ, દ્રષ્ટિ. એ લોકો આ પ્રકારના દર્શનથી યુક્ત છે. ભાવ સમન્વિતા. ઈશ્વર જે છે એ બે રીતે છે. ઈશ્વર નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. અને એટલા માટે સગુણ ઈશ્વર પ્રત્યે તમે તમારી ભાવના પ્રગટ કરી શકો. તો નિર્ગુણ ઈશ્વરને તમે શું તમારી ભાવના પ્રગટ કરી શકો? કશું જ નહીં. કેમ કે એનામાં કંઈ ગુણ જ નથી. સગુણ ઈશ્વરને તમે ભાવના પ્રગટ કરી શકો. ગુરુત્વાકર્ષણનો નિયમ એ તો ભગવાન છે. એ કોણ કહી શકે? વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકો એ સૌથી પહેલા એ તો ખરેખર કહે નહીં, પણ એ કહે કે કંઈક એવું તત્વ છે, કંઈક એવું તત્વ છે. શું તત્વ છે? કે જેને કારણે આ બધું ચાલે છે. તમે જુઓ, જુદા જુદા બધા તત્વો જે કંઈ છે એ બધા જુદા જુદા તત્વો એની અભિવ્યક્તિ જે છે ને એ કંઈક જુદા પ્રકારે છે. જેવી રીતે કાર્બન, બરાબર છે, તો કાર્બનની અભિવ્યક્તિ જુદા પ્રકારે છે. હાઇડ્રોજન વાયુ જે છે એની અભિવ્યક્તિ જુદા પ્રકારે છે. ઓક્સિજન જુદા પ્રકારે અભિવ્યક્તિ છે. તો આ બધી અભિવ્યક્તિ કોઈ કે આ તો ઓક્સિજન છે ને એટલે આમ થાય, પણ એ ઓક્સિજન શા માટે આમ છે? જેમ આપણે કહીએ કે આપણે જીવવા માટે ઓક્સિજન વાયુની જરૂર છે, બરાબર, પણ વાતાવરણમાં ખાલી ઓક્સિજન નથી, એની અંદર બધો વાયુ છે, નાઇટ્રોજન વાયુ ભેગો છે. પણ આપણે શું કરીએ? શ્વાસ લઈએ ત્યારે આપણા ફેફસામાં ભગવાને એવી સરસ મજાની કેપેસિટી આપી છે. એ શું છે? એ ખરેખર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે કે જે માત્ર ઓક્સિજન વાયુ જ ખેંચે અને નાઇટ્રોજન વાયુ બહાર કાઢે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે. એ કેમ?
એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. ઈશ્વરે જ એ પ્રકારની રચના કરી છે. કાર્બન આ પ્રકારે જ વ્યવહાર કરે. તો કાર્બન એટલે આ બધું જે ઓઇલ ને જે બધું કોલસો ને જે કાંઈ છે, જે આપણે સળગાવીએ છીએ, હવે મોટાભાગે કાર્બન વગર કાંઈ થાય નહીં. બધાની અંદર કાર્બન હોય. પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, આ બધું જે ક્રૂડ ઓઇલ આવે છે, બધું કાર્બન. કોલસો એટલે કાર્બન, આ બધું કાર્બન છે. ઇવન હીરો પણ કાર્બન છે. અસલી હીરાની ઓળખાણ એ જ છે કે તમે એને સળગાવો તો એ સળગી જાય, પણ સળગાવ્યા પછી તમારા હાથમાં કાંઈ ન આવે. અસલી હીરાની તમે ઓળખાણ કરવા જાઓ, અસલી છે કે નકલી, સળગાવો જોઈએ. સળગાવો તો અસલી હોય તો ખલાસ થઈ જાય, પૂરું થઈ ગયું, તમારા હાથમાં કાંઈ ના આવે. પણ અસલી હીરો છે એ પણ કાર્બન જ છે. હવે જ્યારે ભણતા ત્યારે અમારા સાહેબ એવું કહેતા કે કોલસામાંથી જ હીરો બને છે, એટલે કોલસાની ખાણમાંથી જ હીરા મળતા હોય છે. તો કે કોલસામાંથી હીરો ક્યારે બને? તો કે 200 હાથીને બેસાડો, એક ઉપર એક ઉપર એક ઉપર એક ઉપર, 200 હાથી, એટલે હાથીનું વજન કેટલું હોય, એવા 200 હાથી એક ઉપર બેસે તો કેટલું વજન થઈ જાય. અને એની ઉપર કે પ્રિન્સિપાલને બેસાડો તો કે કોલસામાંથી. પ્રિન્સિપાલ સાથે એને વાંધો હતો. સ્કૂલમાં અમારા જે સાહેબ હતા એને પ્રિન્સિપાલ સાથે વાંધો હતો. એટલે છેલ્લે એ કે એની માટે પ્રિન્સિપાલને બેસાડો, ત્યારે એ કે કોલસામાંથી હીરો બને. કોલસો ને હીરો બે એક જ વસ્તુ છે, ખરેખર કાર્બન જ છે. પણ એ શા માટે કાર્બનની અભિવ્યક્તિ આ પ્રકારે છે? એ ઈશ્વર, આ બધું ઈશ્વર છે. અચ્છા, પણ એની સામે એ જ ઈશ્વરની અભિવ્યક્તિ એક અવતાર રૂપે પણ રહેલી છે, સગુણ રૂપે પણ ઈશ્વર રહેલા છે. એટલે જે અહીંયા છે બુધા ભાવ સમન્વિતા, હા, જે ડાયા માણસો જે છે, જ્ઞાની જે છે, એ શું કરે છે? બુધાહા ઇતિ મત્વા ભજન્તે સેવન્તે મામ બુધાહા. બુધાહા એટલે કોણ? અવગત તત્વાર્થાહા, જેને તત્વનો અર્થ બરાબર અવગત કરેલો છે. ગત એટલે જાણવું, પણ અવગત એટલે જાણવું. સંસ્કૃતની મહાનતા કેવી સરસ છે ભાષાની. ગચ્છતિ એટલે જાય છે, આ ગચ્છતિ એટલે આવે છે. ગત એટલે ગયો, ગયેલો, ગત. પણ અવગત એટલે જાણવું. અચ્છા, એટલે કે અહીંયા અવગત તત્વાર્થાહા, જેણે તત્વના અર્થને બરાબર જાણ્યો છે એ ડાયા માણસો છે. બુધાહા ભાવ સમન્વિતાહા, ભાવ ભાવના, પરમાર્થ તત્વ અભિનિવેશ. અભિનિવેશ એટલે આપણે કે લાગણી અથવા આસક્તિ, જોડાવું, હૃદયથી જોડાવું જેની સાથે, એને કહેવાય અભિનિવેશ. તો આ બધા જે જ્ઞાની જે છે એ ઈશ્વર સાથે કેવી રીતે જોડાય છે? તો કે છે પરમાર્થ તત્વ અભિનિવેશ. એને પરમાર્થ તત્વમાં શું છે? અભિનિવેશ છે. અર્થાત એની સાથે આસક્તિથી જોડાય છે, એની સાથે એને લાગણી છે. એવું નથી કે જે જ્ઞાની હોય ને એ બધા લાગણીહીન હોય, એને કાંઈ ન થાય. કોઈને ત્યાં જન્મ થયો, એને કંઈ થાય નહીં, એને સુખ ન થાય, આનંદ ન થાય. કોઈને ત્યાં મૃત્યુ થયું, એને કંઈ થાય જ નહીં. મૃત્યુનું દુઃખ ન થાય, જન્મનો આનંદ ન થાય, લગ્નનો આનંદ ન થાય, કાંઈ ન થાય એને. એવા જ્ઞાની નથી હોતા. જ્ઞાની કેવા છે? ભગવાને એને પણ મન આપ્યું છે, અને એ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી એને શું થાય છે? એ હાવ લાગણી વગરના થઈ જાય છે, અને કોઈ પ્રત્યે લાગણી થાય જ નહીં. કેમ? એ તો જ્ઞાની છે. આ બધી સૃષ્ટિની અંદર બધું નાશ પામે છે, ખરેખર કોઈનો જન્મ નથી, ખરેખર કોઈનું મરણ નથી ને, એમ કરીને એને કાંઈ થતું જ નથી. એવું નથી, એને પણ લાગણી છે. અને એની લાગણી કોની સાથે જોડાયેલી છે? ઈશ્વર સાથે, ભગવાન સાથે. કે જે ભગવાન આ સગુણ રૂપે અભિવ્યક્ત થાય છે, એની અંદર એને દરેક જગ્યાએ, જેમ પેલો નરસિંહ મહેતા કહે છે ને, નહીં નરસિંહ મહેતા કલાપી, કે જ્યાં જ્યાં નજર મારી ચડે યાદી ભરી ત્યાં આપણી. બરાબર ને? કલાપી કહે છે જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ભગવાન તમારી જ યાદી છે. શું કામ? કેમ કે એ જાણે છે કે, દાખલા તરીકે તમને એક દાખલો આપો કે તમારી કોઈ પણ પ્રિય વ્યક્તિ હોય, એક રૂમની અંદર એના બધા ફોટા રાખ્યા હોય, એક રૂમમાં બધા ફોટા રાખ્યા હોય, એમાં બાળપણનો ફોટો હોય, સ્કૂલે જાય ત્યારનો ફોટો હોય, લગ્નનો ફોટો હોય, પછી બીજા બધા ફોટા હોય, એટલા બધા ફોટા રાખ્યા હોય. પછી તમે આમ નજર ફેરવો તો તમે એમ કહો ને કે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપણી. કહી શકો કે નહીં? કહી શકો. તમારી પ્રિય વ્યક્તિ માટે તમે કહી શકો. હવે કેમ કે એ બધા ફોટા છે, પણ તમે ઓલા બાળક દેખાય છે એમાં કેમ તમને એની યાદી દેખાય?
તમને ખબર છે કે આ મારી પ્રિય વ્યક્તિ છે ને એનો જ બાળપણનો આ ફોટો છે. મારી પ્રિય વ્યક્તિ છે એ આ સ્કૂલે જાય છે ને એ સમયનો આ ફોટો છે. તો તમને શું થાય છે? તમને બધામાં યાદ આવે છે, કેમ કે એનો ફોટો છે એટલે. તો ઈશ્વરની અભિવ્યક્તિ જે છે એ જુદા જુદા રૂપે જ્યારે રહેલી છે, એ બારી એ જ છે, દરવાજો એ જ છે, ખુરશી એ જ છે, ને મકાને એ જ છે, પંખો એ જ છે, ને ટ્યુબલાઇટ એ જ છે, જે કાંઈ છે એ બધું જ ઈશ્વર છે. જો એવું તમે સમજી લ્યો તો શું થાય? તમારું પણ એવું જ થઈ જાય. શું થઈ જાય? અહીં કહે છે પ્રમાણે પરમાર્થ તત્વ અભિનિવેશ તેન સમન્વિતા સંયુક્તા. તો એ વ્યક્તિને જે છે ઈશ્વર પ્રત્યેની ભાવના આવે. નહીં તો શું થાય? નહીં તો એ જ્ઞાન છે ને ખાલી પોપટિયું જ્ઞાન બની જાય છે. જો એને કંઈ ભાવના જ ના હોય તો એને એ બધું જ્ઞાન પછી પોપટિયું છે. એ તો કીધું છે કે ભગવાન છે એ સર્વ છે, બરાબર, પણ ભગવાન સર્વસ્વ છે તો આ તમે જુઓ છો ક્યાંય તમને ભગવાન કંઈ યાદ આવે છે? તમને ભગવાન પ્રત્યેની ભાવના થાય છે? જો ભાવના જ નથી થતી તો એ સમજવું કે એ જ્ઞાન હજુ પોપટિયું જ્ઞાન છે. જો ભાવના છે, એને ઈશ્વર પ્રત્યેની જો ભાવના છે, પરમાર્થ તત્વ અભિનિવેશ ભાવના, એ જે ભાવના જે છે તેન સમન્વિતા સંયુક્તા બુધાહ મામ ભજનતે, એ મારું ભજન કરે છે. ભજનતે એટલે સેવનતે, મારું સેવન કરે છે. સેવન કરવું એટલે યાદ કરે છે, ભગવાનની સેવા કરે છે. ઘણી વાર આવે ને કે એમ કે ભાઈ લાલાની સેવા કરે છે. તો લાલાની સેવા કરવી એટલે શું કરવું? સેવા કરવી એટલે ખાલી પગ જ દબાવવા? નહીં. લાલાની સેવા કરવી એટલે શું? લાલાને સ્નાન કરાવવું, એને વસ્ત્ર પહેરાવવા, એને અલંકાર આપવા, એના માટે નૈવેદ્ય તૈયાર કરવો, એના માટે રમકડા રાખવા. લાલા માટે રમકડા પણ હોય. તો આ બધું છે. તો એ જ્યારે કરે છે ત્યારે શું છે? આપણે કહીએ કે ભગવાનની સેવા કરે છે. સેવા કરે છે એટલે એ દરેક કર્મની અંદર ભગવાનને યાદ કરે છે અને જે કાંઈ છે બધું ભગવાનને અર્પણ કરે છે. રસોઈ બનાવશે તો પણ એ ભગવાનની સેવા બની છે. કેમ? ભગવાન માટે નૈવેદ્ય તૈયાર થાય છે તો એ ભગવાનની સેવા છે. કે ભગવાન માટે નૈવેદ્ય તૈયાર થાય છે એટલે એ જો વ્યક્તિના જીવનની અંદર ભગવાન છે જ નહીં, કોઈ ભાવના જ નથી, તો એ ખરેખર હજુ એ વ્યક્તિને જ્ઞાન નથી. અચ્છા, અને આવા જે લોકો જે છે એ શું કરે છે અને કેવા છે એનું વર્ણન 9મા શ્લોકમાં છે. જુઓ 9મો શ્લોક. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યન્તિ ચ રમન્તિ ચ તુષ્યન્તિ ચ રમન્તિ ચ મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ. આ બધા લોકો કેવા છે? મચ્ચિત્તા, મારામાં ચિત્તવાળા. મદ્ગત પ્રાણાહ, જેનું જીવન મને સમર્પિત છે. બોધયંતઃ પરસ્પરમ, એ અરસપરસ એકબીજાને બોધ કરે છે. કથયંતઃ, કથન કરે છે. મામ, મારું. નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ, એ હંમેશા મારામાં શું કરે છે? હંમેશા મારામાં સંતુષ્ટ રહે છે અને મારામાં જ રમણ કરે છે. અચ્છા, જોઈએ શું કહે છે અહીંયા. આ જે બધા લોકો જે છે એના જીવનમાં શું છે? એના જીવનમાં ભાવના છે. પરમાર્થ તત્વ જે છે એમાં એને પ્રેમ છે. એવું નથી કે બધા લાગણી વગરના છે, પણ ખરેખર એને શું છે? ભગવાનમાં એનું પ્રેમ છે. અચ્છા, અને થાય શું? જ્યારે વ્યક્તિ ભગવાનને જાણે ને, જેમ જેમ આમ તો જુઓ તો આ સગુણ ઉપાસના થાય. ખરેખર ઈશ્વરની સગુણ ઉપાસના છે એક પ્રકારની, બરાબર છે. ભગવાનની સેવા છે, ભગવાનને યાદ કરે છે, પરંતુ એ સગુણ ઈશ્વર જ્યાં છે ત્યાં જ નિર્ગુણ છે.
એટલું જ નહીં, અંતે સગુણ ઈશ્વરની જે ઉપાસના છે એ નિર્ગુણ ઉપાસનામાં પરિણમે છે, અથવા તો એ નિર્ગુણને પ્રાપ્ત કરે છે. નિર્ગુણની ઉપાસના એટલે પ્રાપ્ત કરે છે. ભલે ને કદાચ સગુણ ઈશ્વરની ઉપાસના કરતા હોય, પૂજા કરતા હોય, પાઠ કરતા હોય, ભલે ને કરતા હોય, કંઈ વાંધો નહીં, પરંતુ એ લોકો શું છે, એક વખત ભગવાનમાં એ વ્યક્તિ જ્યારે એને પ્રેમ થાય, ભગવાન પ્રત્યે એને આદર થાય, પછી એ વ્યક્તિનું મન એમાં ને એમાં જ તરબોળ રહેશે. અને થાય શું, જેમ જેમ વ્યક્તિ ઈશ્વરને વધુ ને વધુ સમજતો જાય ને, એમ શું થાય ખબર છે, એનું પોતાનું મહત્વ ઘટતું જાય. શું કામ? કેમ કે પેલા એનું પોતાનો અહંકાર હોય કે આ મારું છે ને, આ મેં લીધું ને, આ મારું છે ને, આ મેં બનાવ્યું ને, આ હું છું ને, આ મારું છે. પછી ધીમે ધીમે ઈશ્વર પ્રત્યેની સમજણ વધતી જાય, શું થાય, ધીમે ધીમે પોતાનો અહંકાર કેવો થાય, ઘટતો જાય. શું કામ? એને ખબર પડે કે જે કંઈ છે બધું ઈશ્વરને લીધે છે, મારે લીધે કાંઈ નથી. તો મુખ્ય તો એ જ છે કે અહંકારનો જ નાશ કરવાનો છે. તો એ ધીમે ધીમે એ વ્યક્તિનો જે છે અહંકાર જે છે એ નાશ થાય છે. અચ્છા, મચ્ચિત્તાહા, એ લોકો મારામાં ચિત્તવાળા છે. ચિત્ત એટલે મન. ચિત્ત એટલે બીજો કોઈ અર્થ નથી ચિત્તનો અર્થ. ચિત્ત એટલે મન. એ લોકો કેવા છે, મયી ચિત્તમ યેશાંતે મચ્ચિત્તાહા, જેનું ચિત્ત મારામાં છે. અચ્છા, મદ્ગત પ્રાણાહા, જેના પ્રાણ મારા માટે જતા રહ્યા છે. મદ્ગત પ્રાણાહા, મત એટલે મારા માટે, ગત એટલે ગયા, પ્રાણાહા જેના પ્રાણ મારા માટે જતા રહ્યા છે. એટલે શું, હવે પોતાના માટે નથી, હવે એનું જીવન પોતાના માટે નથી પણ ઈશ્વર માટે છે. અર્થાત ઈશ્વર માટે એટલે શું, તો કે છે અહીંયા ચક્ષુરાદય પ્રાણાહા એશાંતે મદ્ગત પ્રાણાહા. ચક્ષુરાદય, ચક્ષુ વગેરે. અહીંયા પ્રાણનો એક અર્થ એવો થાય છે કે પ્રાણ એટલે ઇન્દ્રિયો. અર્થાત હવે એની ઇન્દ્રિયો જે છે, પહેલા એની ઇન્દ્રિયો હતી ને પોતાના સ્વાર્થ માટે પ્રવૃત્તિ રહેતી હતી, પોતાના ભોગ માટે, ઉપભોગ માટે એ ઇન્દ્રિયોનું પ્રવર્તન હતું. અને હવે શું થઈ જશે, હવે એનું જે કંઈ કાર્ય જે છે એની હવે ઇન્દ્રિયો જે છે કોના માટે છે, ઈશ્વર માટે. પેલા એ માણસ ચાલતો કોના માટે ચાલતો, પોતાના સ્વાર્થ માટે, કંઈક પૈસા મેળવવા માટે ચાલતો. હવે ચાલે છે શેના માટે ચાલે છે, મંદિરે દર્શન કરવા માટે ચાલે છે, સત્સંગમાં આવવા માટે ચાલે છે કે ચાલો આપણે મંદિરે દર્શન કરવા જઈએ, ચલો સત્સંગમાં જઈએ. એની ઇન્દ્રિયો છે એ કામ કરે છે, ચાલે છે, પગ છે એ ચાલે છે, પણ કોના માટે ચાલે છે, ઈશ્વર માટે થઈને ચાલે છે. હવે એ બોલે છે, પણ પેલા શું બોલતા હતા, પેલા કે ને કે હવે તો ખબર નહીં, પણ હું નાનકડો હતો ત્યારે મેં જામનગરમાં જોયું હતું, ત્યાં પેલી માર્કેટ હતી, માર્કેટની અંદર રોજ મોટા અવાજે રાડો પાડે, લીધા દીધા લીધા દીધા, આટલામાં લીધા 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 લીધા, ઉપર આટલી રાડો કઈક હોય તો એ લોકો, હા હવે ખ્યાલ આવ્યું, એ સટ્ટા બજારની અંદર સટ્ટો થતો હોય, એમાં તમારે ખરેખર કાંઈ લેવાનું નથી, કાંઈ દેવાનું નથી. પેલો કે તેલનો ડબ્બો કેટલામાં, તો કે 1500માં, તો કે 200 લીધા, એટલે 200 ડબ્બો લીધા, પેલા કે 500 લીધા, 1500માં 500 ડબ્બા લીધા. હકીકત એક ડબ્બો લીધો ન હોય, ખાલી એનો ભાવ જ લેવાનો હોય. અને પછી એ તારીખમાં જે કંઈ વધઘટ હોય પૈસાને લેવડ દેવી કરી નાખવાની. પણ એવી રાડો પાડે, આપણે એમ લાગે કે શું દુનિયા ઊંધી વળી ગઈ. એ રાડો પાડતા બોલતા તેના માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના ભોગ માટે, પૈસા માટે થઈને બોલતા. હવે એ બોલે છે, હવે ભગવાનના ભજન ગાય છે, સત્સંગ કરે છે, ભગવાન માટે. હવે એની ઇન્દ્રિયો જે છે શું કરે છે, ઈશ્વર માટે છે. અચ્છા, એક એટલે કે છે એક આ બધી ચક્ષુરાદય પ્રાણાહ એશાંતે મદ્ગત પ્રાણાહ ઉપસંહૃત કરણાહ ઇત્યર્થ. આ બધી ઇન્દ્રિયો કેવી થઈ ગઈ છે, હવે ઉપસંહૃત થઈ ગઈ છે. ઉપસંહૃત થઈ જવું એટલે શું, જગતના વિષયોમાંથી ઇન્દ્રિયો હવે પાછી આવી ગઈ છે. અને હવે ઇન્દ્રિયો ક્યાં કામ કરે છે, માત્ર ભગવાન માટે થઈને, ઈશ્વર માટે થઈને હવે એ કામ કરે છે. અથવા મદ્ગત પ્રાણાહ મતગત જીવનાહ ઇતિ એતદ. અથવા તો મદ્ગત પ્રાણાહ, એનો અર્થ શું થાય, હવે એનું જીવન છે ને માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે જ છે. પેલા એનું જીવન શેના માટે હતું, કંઈક ભોગ માટે હતું. હવે એનું જીવન માત્ર ને માત્ર
ઈશ્વર પ્રાપ્તિ માટે જ છે. હવે એનો જીવનનો કોઈ બીજો હેતુ નથી, અને એટલા માટે અહીં કહે છે મદગત પ્રાણાહા મદગત જીવનાહા. એનું જીવન ઈશ્વરને સમર્પિત થઈ ગયું છે, અને એ લોકો શું કરે છે? બોધયંત પરસ્પરમ. એ લોકો પરસ્પર બોધ કરે છે. જો બોધ બે પ્રકારનો છે. પરસ્પર બોધ કરો એટલે વાતચીત કરવી. શું આ જલ્પ અને વિતંડા નથી? જલ્પ અને વિતંડા. જલ્પ એટલે શું? હું જ સાચો છું, હું કવિ જ સાચો છું, એનું નામ જલ્પ. વિતંડા એટલે શું? તું કે છે ખોટું છે. શું કામ ખોટું છે? કે તે કીધું ને એટલે જ ખોટું છે. ખોટું શું કામે ખોટું છે એવું નહીં, તું બોલે છે એટલે એ ખોટું જ હોય. બરાબર? પેલા કહે ને કે આ અસલ આ સરકાર જેવું. સરકારની અંદર વિરોધ પક્ષ જે સરકાર જેની હોય એ પક્ષ જે કરે ને વિરોધ પક્ષની ખોટું જ છે. એનો નિયમ જ છે કે સરકાર જે કરે વિરોધ પક્ષ એનો વિરોધ જ કરવાનો. ભલે ગમે એટલું સારું થતું હોય, વિરોધ જ કરવાનો. આ ખોટું જ છે, આ ખોટું જ છે. કાંઈ પણ કર્યું હોય તો એનો વિરોધ કરવાનો. કંઈક સારું કાર્ય થયું હોય ને તો એમાંથી જેને કહેવાય ને કે દૂધમાંથી પૂરા કાઢી દેવાના. હકીકતે સારું કાર્ય કોઈ કર્યું હોય એની નિંદા જ કરવાની. અને જલ્પ એટલે શું? અમે જ સાચા છીએ. વિતંડા, તમે ખોટા જ છો, એ નહીં. પરંતુ બોધયંત પરસ્પરમ. પરસ્પર એકબીજા ચર્ચા કરે છે. શેની ચર્ચા કરે છે? તો કે સમાન વ્યક્તિ હોય, સમાન સાધકો જે છે, અર્થાત જે સાધકો પરસ્પર એકબીજા શું કરે છે? તો કે એકબીજા ચર્ચા કરે છે. અને જો ગુરુજી હોય તો શું કરે છે? એ બીજાને બોધ આપે છે. કે જે લોકોને નથી ખબર એને બોધ આપે છે, અને જે સાધકો છે, જે લોકો શ્રવણ કરે છે, એ લોકો એકબીજા એ જ્ઞાન વિષયક ચર્ચા કરે છે. બહુ સરસ કહેવત છે ને કે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત. જ્ઞાનીની સાથે જો જ્ઞાની મળે તો શેની વાત કરે? જ્ઞાનીની વાત કરે. ગધા સે ગધા મિલે કરે લાતમ લાત. ગધેડાની સાથે બીજો ગધેડો મળે તો લાતમ લાત જ કરે, બીજું શું કરે? બરાબર? એમ આ બધા જે છે જ્ઞાની જે છે પરસ્પરમ બોધયંતઃ. એ લોકો પરસ્પર એકબીજાને જ્ઞાનની ચર્ચા કરે છે, અને સાધકો ભેગા થાય તો એ પણ જ્ઞાનની ચર્ચા કરે છે. અચ્છા, પરસ્પરમ ભાવયંતઃ કથયંત બોધયંતઃ પરસ્પરમ. આગળ કહે છે કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. કથયંતી મામ, એ લોકો મારું જ કથન કરે છે. નિત્યમ, હંમેશા. તુષ્યંતી ચ રમંતી ચ, એ લોકો હંમેશા સંતુષ્ટ રહે છે. એ લોકોના જીવનમાં સંતોષ છે, કોઈ મનમાં અધૂરપ નથી. તુષ્યંતી રમંતી ચ, એ લોકોનું મન રમણ કરે છે. રમંતી એટલે રમવું. તો રમવું એટલે કે જેમાં એને આનંદ આવે, જેમાં મન જાય તો એને આનંદ આવે. તો એનું મન ક્યાં રમણ કરે છે? ભગવાનમાં જ રમણ કરે છે. તો આ પ્રકારે ભગવાન કહે છે મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. એ લોકો અન્યોન્ય મારું જ કથન કરે છે. શંકરાચાર્યજી કહે છે કે બોધયંત એટલે અવગમયંત, જાણે છે. કથયંત એટલે શું? જ્ઞાન બલ વીર્યાદિ ધર્મૈહિ. એ લોકો એકબીજા સાથે કથા કરે છે. કથયંત એટલે કથા કરવી, એકબીજા સાથે વાતચીત કરે છે. તો શેની વાત કરે છે? ભગવાનની શક્તિ કેવી છે, ભગવાનનું જ્ઞાન કેવું છે. જ્ઞાન બલ વીર્ય ધર્માદિ વિશિષ્ટમ મામ તુષ્યંતી ચ પરિતોષમ ઉપયાંતિ રમંતી રતિમ પ્રાપ્નુવંતી પ્રિય સંગત્યા. પ્રિયનો સંગ થાય ત્યારે એનું મન રમણ કરે, મનને આનંદ પ્રાપ્ત થાય. તો એનું મન શેમાં રમણ કરે છે? એ ઈશ્વરમાં જ રમણ કરે છે. અને હજુ ત્યાર પછી પણ 2 શ્લોકની અંદર હજુ ચર્ચા છે, આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.